પોતે ગુરુની સેવા કરી, અભ્યાસ કરીને જે વિદ્યા પ્રાપ્ત કરી હોય એ વિદ્યાને કોઈ સુશીલ શિષ્ય હોય એને અર્પણ કરવી, એમ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. વિદ્યાદાનને અતિ મોટું દાન કીધું છે. ત્રીણી આહુ અતિ દાનાની, 3 બહુ મોટા દાન છે. ગાવહ પૃથ્વી સરસ્વતી, એક તો ગાયનું દાન દેવું એ મોટું દાન છે, બીજું પૃથ્વીનું દાન દેવું હોય જેને ભૂમિદાન કહેવાય છે એ બહુ મોટું દાન છે, અને ત્રીજું દાન છે વિદ્યાદાન. આ બહુ મોટા દાન છે. ઘણા એવા આજે પણ આ ધરાવ ઉપર સજ્જનો છે. ઘણા છોકરાઓ ભણી શકતા ન હોય ને તો એને દત્તક લઈ લે. એનો જે કંઈ ખર્ચો થતો હોય 1, 2, 5, 10 આવા છોકરાઓ દત્તક લે અને એ આ જીવન એને ભણાવે છે. આ વિદ્યાદાનનું બહુ મોટું પુણ્ય છે. એટલે લખ્યું, વિદ્યા ભણાવનારાને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મલોક એટલે ભગવાનનું ધામ. પર અધ્યાપન શક્તો હિ પુરુષસ્તુ યદ અશ્નુતે તપસ્તત પરમમ તસ્ય બ્રહ્મલોક ગમમ સ્મૃતમ. શાસ્ત્રમાં એવું લખ્યું, નિસ્વાર્થ ભાવે બીજાને ભણાવવામાં આવે તો એ ભણાવનારો પુરુષ બીજાને ભણાવવાથી જે દુઃખ થાય, તમે ભણાવવું એક કષ્ટી છે, તો એ એના માટેનું પરમ તપ છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા હતા, ભણનાર કરતા ભણાવનારને વધારે મહેનત કરવી પડે છે. એમનું ભણાવાય નહીં, અને જે દી એમનું ભણાવવા બેઠા હોય ને તે વિદ્યાર્થીની ખબર પડી જાય. શિક્ષક કેવા હોય, એ પુસ્તક નો વાંચે. પુસ્તક વાંચવું એ વિદ્યાર્થીનું કામ છે, શિક્ષકનું નહીં. વિદ્યાર્થી પુસ્તક વાંચે અને શિક્ષક મસ્તક વાંચે તો જ ભણાવી શકે. એ સામે જોવે, માથા જોવે કે આને મારી વાત સમજાય છે કે નહીં. એ માથું જોઈને જે વાંચે ને એ શિક્ષક કંઈક આપી શકે, પણ ચોપડી જોઈને લઈને બેઠા હોય ને એ કાંઈ આપી ન શકે. એટલે વિદ્યાર્થીને પુસ્તક વંચાય અને શિક્ષકને માથા વાંચવા પડે છે. નિસ્વાર્થ ભાવે જે ભણાવવામાં આવે છે એના માટેનું તપ બતાવ્યું, અને આ તપ બ્રહ્મલોકને પમાડનારું છે એમ શાસ્ત્રમાં લખ્યું. વળી નંદી પુરાણ છે, એમાં 14 પ્રકારની વિદ્યા મુખ્ય બતાવી. એમાં વેદાંતના 6 અંગ છે અને 4 વેદ. ધર્મશાસ્ત્ર, પુરાણો, મીમાંસા શાસ્ત્ર, તર્કશાસ્ત્ર, આ બધું થઈને 14 વિદ્યા થાય છે. અને આ 14 વિદ્યામાં અવાંતર બીજી હજારો વિદ્યાઓ છે. અને આ 14 વિદ્યાના મધ્યે મીમાંસા સંબંધી જે બ્રહ્મ વિદ્યા છે, અને ધર્મશાસ્ત્ર સંબંધી જે વિદ્યા છે, અને પુરાણો સંબંધી જે વિદ્યા છે, આ 3ને મુખ્ય વિદ્યા કીધી છે. એમાં બ્રહ્મ વિદ્યા છે એ વિદ્યાઓની પણ વિદ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા હતા, અમે તો બ્રહ્મ વિદ્યા ભણાવી છે. 40 વર્ષ સુધી બ્રહ્મ વિદ્યા ભણાવી, થોડું નહીં. જુનાગઢમાં લાકડાના સભા મંડપમાં, ધર્મશાળામાં બેસી અને 40 વર્ષ સુધી ગુણાતીતાનંદ સ્વામીએ વાતું કરી. એટલે આ બ્રહ્મ વિદ્યા એ જે જિજ્ઞાસુ હોય અને સારા સ્વભાવવાળો શિષ્ય હોય એને ભણાવી. એક વાત એ પણ લખી, વિદ્યા સહ મર્તવ્યમ, વિદ્યાની આરે મરી જવું, પણ કુપાત્રને વિદ્યા દેવી નહીં. કયો ઓલા સમઢિયાળાના ગંગા સતી થઈ ગયા. હવે એ પાનબાઈને એમ કહે છે, પાનબાઈ કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ, મરને હોય એટલે શું કહેવાય, ધનના આવીને કદાચ કોઈ ઢગલા કરે, મરને હોય મોટો ભૂપ, ગમે એવો મોટો રાજા હોય ને ધનના ઢગલા કરી દેતો હોય, પણ કુપાત્રની આગળ ક્યારેય પણ વસ્તુ વાવવી નહીં. એટલે વિદ્યાનો બહુ મહિમા બતાવ્યો છે. ભલે ભણ્યા ન હો, પણ ક્યાંક જરૂરિયાત હોય ને ત્યાં ભગવાને જો આપ્યું હોય ને તો એને મદદ કરવી. એ ભણી ગણીને એના આશીર્વાદ મળે,
એનો રાજીપો મળે અને ભગવાન રાજી થાય છે. આ કેટલી પારાયણો ને કેટલી કથાઓ ને કેટલી વાતો થાય છે, તો એ માંડ કંઈક સુધારો આવે. અને તમે જુઓ, એક સમય એવો હતો જેથી લોકો ભણ્યા નહોતા ને, તો કેટલી માથાકૂટો હતી. અને જેમ 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 ભણતર વધ્યું એમ માણસો નથી સીધી લીટીમાં આવતા જતા. કયો નહીતર એક શેઢા માટે કોઈ સમજ્યાસ? કયો શેઢામાં હોય હું કેટલું પાકે ન્યા. હવે એટલી મહેનત અંદર કરે, અહીં શેઢા માટે 2 કલાક ઉભા રહે, તારે થાય એ કરી લે, આ શેઢો મારો અહીંયા જ છે. હવે એટલું અંદર મહેનત કરે ને, 200 વીઘાના ખેતરો હતા, પણ એક શેઢા માટે નો આ વાવી શક્યો, નો આ વાવી શકે, અને પરિણામ શું આવે કયો? ફક્ત ચિંતામણીમાં ઓલા વસંતભાઈ ક્રોધી એની વાત લખી. પટેલ બહુ ક્રોધી હતા, ચાંગા ગામના. કયો વસંતજી પટેલ. ગાડું હાલ્યું જતું હોય ને બજારમાં, અને સામેથી જો બીજું ગાડું આવી ગયું વચ્ચે ઊભું રાખે, એટલે કે બસ રાખ સાઈડ પર લઈ લો તો હું અહીંથી નીકળી જાઉં, તમે આમ કેમ ન હાલે, ગાડું પાછું લઈ લે. તે બોલો હવે પાછું આ થોડી રિવેસ ગાડી હાલે. એ પાછું ગાડું જ્યાં મોટો રસ્તો આવે ત્યાં સુધી, આ તો ચોક સુધી ગાડું પાછું લેવું જ પડે. આવો માણા કયો. અને મર્યા પછી ક્રોધ બહુ હતો, તે મરીને સર્પ થયો. ભગવાને એનો ઉદ્ધાર કર્યો. એના દીકરાના પંડમાં આવીને પછી બોલ્યો, હું આવ્યો તે તમે તો વૈયા ગયા હતા ને? તે વૈયો ગયો તો પણ વાડી હાચવવા રોકાણો. પછી મને એમ થયું કે આ છોકરા બિચારા દુઃખી થાય, તે વાડી હાચવવા રહ્યો છું. ધ્યાન રાખતા ભગવાનના ભક્તોએ આ બધી વાતોને જીવનમાં ઉતારવી અને ચોથી આજ્ઞા કરી કે જે આધ્યાત્મિકતાના પાયા સમાન છે અને હવને ઉપયોગી થાય. કાર્ય સંગો અન્વહમ સતામ. અમારા આશ્રિતોએ ભગવાનના જે સંત હોય, અનન્ય ભક્ત હોય, એનો સમાગમ કરવો, એવા ભક્તના દર્શન કરવા, વંદન કરવું, પૂજા કરવી અને વચનોને હૃદયમાં ધારણ કરવા, આ બધા સમાગમના પ્રકાર છે. કારણ કે સત્સંગ છે ને એ ભગવાનની ભક્તિને જગાડનાર છે. મુચકુંદ રાજાએ મુચકુંદ રાજાને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ એમ વાત કરતા હતા. જ્યારે મુચકુંદ રાજાએ પ્રશ્ન કર્યો, ભવાપ વર્ગો ભ્રમતો યદા ભવેત જનસ્ય તર્હિ અચ્યુત સત સમાગમ સત્સંગમો યર્હિ યદૈવ સદગતો પરાવરેશે ત્વયી જાયતે મતિ. મુચકુંદ રાજા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણને કહે છે, પ્રભુ આ સંસારમાં ભમતા મનુષ્યને તમારી કૃપાથી જ્યારે એનો મોક્ષ નજીક હોય ને, ત્યારે પ્રથમ તમારા એકાંતિક સાધુનો સમાગમ મળે છે. અને જ્યારે સાધુનો સમાગમ મળે ત્યારે જ તમારે વિશે એને ભક્તિ ઉદય થાય છે. અને જ્યારે ભક્તિ ઉદય થાય ત્યારે જીવના હૃદયમાં રહેલા પરમાત્મા એને જ્ઞાન આપે છે અને જીવનો મોક્ષ થાય છે. માટે સંતનો સમાગમ જે કરે એના હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થાય, અને ભક્તિ ઉત્પન્ન થાય એટલે ભગવાન મળે છે. એ એકાંતિક સાધુના સંગે કરીને થાય. જેમ સમુદ્રના જળમાં ડૂબતો એવો માણસ એને જો નૌકા મળે તો એ તરી જાય છે, એમ દ્રઢ ભગવાનનો આશરો જેને થાય છે એ સંસાર રૂપી સાગરમાં યા તો ઊંચ નીચ જાતિમાં જન્મ લે ડૂબકા ખાતો હોય, અને એમાં જો એને એકાંતિક સંતનો યોગ થાય તો એને પરમ આશ્રય રૂપ થઈ ગયો. અને બહાર ઉદયને પામતો સૂર્ય એ કેવળ બહારના અંધારાને દૂર કરે પણ હૃદયના અંધકારને દૂર નથી કરતો. પણ એકાંતિક સંત જ્યારે કોઈ મળે છે અને જ્ઞાન દ્રષ્ટિ આપે ત્યારે અંદર અંજવાળું થાય છે. વળી ગંગાદિક જળ તીર્થો છે, એ ધાતુ અથવા પથ્થરની કે દેવતાની પ્રતિમાઓ છે, એ લાંબા સમયે મનુષ્યને પવિત્ર કરે છે. ગંગા આદિક તીર્થ, બીજી જે ધાતુ આદિકની પ્રતિમાઓ, પણ ભગવાનના એકાંતિક સંત મળે તો દર્શન માત્રથી મનુષ્યને પવિત્ર કરે છે.
ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુસ્તથા તાપમ પાપમ ચ દૈન્યમ ચ હંતિ સંત સમાગમ. ગંગા પાપને ટાળે, ગંગા પાપમ શશી તાપમ ચંદ્રમાં એ તાપને ટાળે, અને દૈન્યમ એટલે ગરીબાઈને કલ્પવૃક્ષ ટાળી નાખે. કલ્પવૃક્ષની નીચે જઈને જે ઘાટ કરો, સંકલ્પ કરો, તરત પૂરું કરે સંકલ્પ. સતયુગમાં હતા કલ્પવૃક્ષ, એટલે અત્યારે ક્યાંય ગોતવા ન જાતા. હા, અત્યારે ભગવાનની મૂર્તિ એ કલ્પવૃક્ષ છે, ચિંતામણી છે. જે પુરુષના હાથમાં આવે અને જે ચિંતવે એ એને પ્રાપ્ત થાય છે. ભગવાનના એકાંતિક સંત એનો સમાગમ જો મન કર્મ વચને કરે તો જળમાં કમળનું પત્ર રહે એમ સંસારમાં રહેવા છતાંય સંસાર એને અડી શકે નહીં, આ સમાગમથી થાય છે. શિવલાલ શેઠ હતા, બીજા કેટલાય હરિભક્તો, મોટા મોટા જનક મહારાજા જેવા હતા. એ નિર્લેપર્યા રાજમાં રહીને એનું જો કોઈ કારણ હોય તો એ સમાગમ હતું. સાધુનો યોગ શું કરી આપે? તમને એક વાત કરું. અત્યારે તો અબ્દુલ કલામ સાહેબ એ જન્નત નસીબ થઈ ગયા, પણ એ જેદી આ ધરા ઉપર હતા ને જેદી વિદ્યાભ્યાસ કરતા હતા તેથી એનો એક સંકલ્પ હતો કે મારે ફાઇટર પ્લેન ઉડાડવું છે. એક સંકલ્પ હતો પ્લેન ઉડાડવાનો એને. અને એમ કહેવાય છે એમને એડમિશન ન મળ્યું. કોલેજની આગળના વર્ષો અભ્યાસના ચાલતા હતા. જે કોલેજમાં જવું હતું, જ્યાં એડમિશન લેવું હતું, એને એડમિશન મળ્યું નહીં. અને આ વ્યક્તિ એટલા બધા નિરાશ થઈ ગયા, એટલા બધા નિરાશ થઈ ગયા. અને મનમાં પછી વિચારો ઉપર વિચારો, વિચારા ઉપર વિચારો, અને વિચાર આવી ગયો કે આત્મહત્યા કરી નાખો. મરવા સુધીનો વિચાર અબ્દુલ કલામને આવ્યો હતો, અને પોતે એ વાત લખે છે કે મરવા સુધીનો મને વિચાર આવી ગયો કે જીવિત રહીને હવે કરવું હું. જીવનમાં એને કોઈ રસ ન રહ્યો. રસ હતો પ્લેન ઉડાડવાનો, એ જતો રહ્યો. અને ત્યાં કોઈકે એમ કીધું, હવે બરાબર એ વખતે ઋષિકેશમાં હતા, કે તમે અહીંયા આવી જ ગયા છો ઋષિકેશ, તો આ ઋષિકેશમાં અહીંયા નજીક જ શિવાનંદ સ્વામીનો આશ્રમ છે, હાલો આપણે થોડી વાર એને મળતા જઈએ, આશ્વાસન મળશે. એટલે કલામ સાહેબ કે હાલો ત્યારે આવ્યા છીએ ને તો મળતા જઈએ. શિવાનંદ સ્વામીને મળ્યા, બેઠા, પોતાની બધી વાત કરી. શિવાનંદ સ્વામીએ બેઠા બેઠા બધું સાંભળ્યું. અબ્દુલ કલામ મુસ્લિમ કુળમાં જન્માતા, પણ હિન્દુ સાધુઓને આદર આપતા હતા. બેઠા છે. અને તે દિવસે એ શિવાનંદ સ્વામીએ એટલું કીધું, કલામ તમારું સ્વપ્ન હતું ફાઇટર પ્લેન ઉડાડવાનું, એ પૂરું ન થયું. વાત સાચી. એટલે તમને દુઃખ છે એ વાતને પણ હું સમજી શકું છું. પણ કલામ તમને ખબર છે કે પરમાત્માએ તમારા માટે એક દરવાજો બંધ કર્યો તો બીજા કેટલાય દરવાજા ઉઘાડા રાખ્યા છે. તમને આ નાનું કામ સોંપવા પરમાત્મા માગતા નથી. પ્લેન તો ગમે એ ઉડાડી શકે, એમાં કાંઈ બહુ મોટી વાત નથી. તમે આ બીજા અનેક મહાન કામ કરવા આ ધરતી ઉપર આવ્યા છો, આગળ વધો, બેઠા થઈ જાઓ, અને બીજી તક આવે ને એના માટે તમે તૈયાર રહ્યો, અને તકને જવા ન દો. કારણ કે તક એકવાર વહી જાય ને પછી પાછળથી પકડવા જાવ ને તો વાહે ટાઇલ છે, કાંઈ હાથમાં ન આવે. વાળ હોય તો આમાં પકડી લઈ, પણ તકને વાહે ટાઇલ છે એટલે હાથમાં ન આવે. એકવાર ગઈ એટલે ગઈ. અને એ જ વખતે એમ કહેવાય છે કલામ સાહેબ શાંત થઈ ગયા, હિંમત મળી, બેઠા થઈ ગયા. અને તમે બધાય જાણો છો મિસાઇલ મેન કહેવાના. કયો ક્યાં પ્લેન ને ક્યાં મિસાઇલ? હે, આખી દુનિયા એના નામને યાદ કરે. ભારતના રાષ્ટ્રપતિ પણ થયા, અને પ્લેન ખાલી ઉડાડ્યો તો એ પછી એનું કર્યા કરત. પાયલોટમાં કે જે ફાઇટર પ્લેન ઉડાડવું, કોયલું ઉડાડો, જે ઉડાડો એ. પણ એના કરતા તમે જુઓ તો ખરા, મિસાઇલ મેન અને ભારતના
રાષ્ટ્રપતિ થઈ ગયા. સત્સંગ, સાધુનો સમાગમ, ગમે એવો માણસ પડ્યો હોય ને એને પણ બેઠો કરી દે. એટલે લખ્યું છે કે અમારા આશ્રિતોએ સમાગમ નિત્ય કરવો. વચનામૃત તો તમે કદાચ વાંચતા હશો, ન વાંચતા હોય તો એક વચનામૃત વાંચવાનું નિયમ રાખજો. કેટલી વાતો વચનામૃતમાં આ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાને કરી છે, આને લગતી જ. જો ગઢડા પ્રથમનું પહેલું વચનામૃત વાંચો. મહિમા સમજવા માટે સાધુનો સમાગમ છે એ અનિવાર્ય છે. પાપ બાળવા માટે સંતનો અનુગ્રહ અને કૃપા એ જરૂરી છે. એ વાત પહેલા વચનામૃતમાં છેલ્લા પ્રશ્નમાં કરી. પ્રથમનું 8મું વચનામૃત વાંચો. કુસંગનો ત્યાગ કરીને જ્યારે સાધુનો સંગ કરે ત્યારે દેહને વિશે જે અહમ બુદ્ધિ હોય છે એ નિવૃત્તિ પામે. આ પહેલું કામ થાય સમાગમથી. બીજી વાત, દેહ સંબંધી પદાર્થમાં મમત્વ બુદ્ધિ હોય એ એની નાશ પામે. ત્રીજી વાત, ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય. અને ચોથી વાત, ભગવાન વિના અન્યને વિશે એને વૈરાગ થાય. ચાર વાતો. દેહમાંથી અહમ બુદ્ધિ હટી જાય, દેહ સંબંધી પદાર્થમાંથી મમત્વ બુદ્ધિ જાય, અને ભગવાનને વિશે અસાધારણ એને પ્રેમ થાય, અને ભગવાન વિના બીજે બધે એને વૈરાગ થઈ જાય. વળી પ્રથમના 19મા વચનામૃતમાં 4 સાધન બતાવ્યા. એકબીજાની અપેક્ષા છે. આ બધી વાત કરતા કરતા છેલ્લે કીધું જે ભક્તને એ 4 ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય એ ભગવાનના એકાંતિક ભક્તની સેવા, સમાગમ એણે કરીને ન્યૂનતાને ટાળવી. વળી પ્રથમના 29મા વચનામૃતમાં પાછી વાત લખી કે ભક્તિનું બળ વૃદ્ધિ પમાડવા બ્રહ્મવેતા સાધુનો સમાગમ અતિ જરૂરી છે. ત્યાંથી આગળ ચાલ્યા વચનામૃત 43મું, એમાં વળી પાછી વાત કરી કે સકામ ભાવથી જે ભગવાનને ભજતા હોય અને એને સકામતાની ખામી જો ભાંગવી હોય અને નિષ્કામી ભક્ત બનવું હોય તો નિષ્કામી એવા જે ભગવાનના ભક્ત એનો સમાગમ કરી અને કાચપને ટાળવી. પ્રથમનું 54મું, એમાંય વાત લખી કે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ એને યુક્ત એકાંતિક સાધુનો પ્રસંગ, એનાથી ભાગવત ધર્મનું પોષણ થાય અને જીવને મોક્ષનું જે દ્વાર તે એવા સાધુના સંગે કરીને ઉઘાડું થાય છે. પ્રથમના 55મા વચનામૃતમાં વળી આગળ વાત કરી કે મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એના બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. અને મલિન પાપ બાળવા માટે સેવા અતિ જરૂરી, સમાગમ અતિ જરૂરી છે. ત્યાંથી આગળ વધ્યા કે એકાંતિક ધર્મ એવા નિર્વાસનિક પુરુષ હોય જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય એના વચને કરીને જ પમાય. ગ્રંથમાં વાત લખી હોય પણ એણે કરીને એકાંતિક ધર્મને પામતો નથી. લખ્યું બધુંય છે, કયા ગ્રંથમાં નથી લખ્યું, પણ એ ગ્રંથથી એકાંતિક થાય નહીં. કોઈક સાંભળીને મહારાજ કે એવી વાત કેવા જાય પણ કહેતાય આવડે નહીં. માટે જેને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય એનાથી જ એકાંતિક ધર્મ પમાય છે. શાસ્ત્રના શબ્દ પ્રથમના 66મા વચનામૃતમાં લખ્યું, એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી. બધું લખ્યું છે, પણ જ્યાં સુધી એવા સંત ન મળે સમજાય નહીં. અને પ્રથમના 78મા વચનામૃત, છેલ્લું વચનામૃત ગરડા પ્રથમનું છેલ્લું, એમાં લખ્યું, પ્રસાદાનંદ સ્વામી કીધું, મહારાજ જીવનો મોક્ષ થાય એનો હેતુ શું? કહેતા જીવના મોક્ષનો હેતુ શું છે? ત્યારે મહારાજ કે સંત કહીને એમ સંશય રહિત કરે એ જીવને મોક્ષનો હેતુ છે. સંશય રહિત કે એમ કરવા માંડે. અને એટલે પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામી એક પંક્તિ લખી, ગુજરાતીમાં લખીશ, તમે સાંભળશો ને તો તમને પણ ગાતા આવડે એવી પંક્તિ લખીશ. જેને વાલી લાગી સંત વાત રે હો, જેને વાલી લાગી સંત વાત રે, રાખ્યા નીમ
થઈ રળિયાત રે હો રાખ્યા નિયમ થઈ રળિયાત રે એ તેને તન છૂટે તત્કાળ રે આવે તેડવા દીન દયાળ રે જેને વાલી લાગી સંત વાત રે હો રાખ્યા નિયમ થઈ રળિયાત રે. નિષ્કુળાનંદ સ્વામી લખે, જેને સંતની વાત ગમી અને સંતના વચને જેણે નિયમ રાખ્યું, લાંબુ નિયમ નહીં પણ એનું તન છૂટ્યું, ત્યારે એને તેડવા માટે સ્વયં ભગવાન આવ્યા છે. બોલો, 12 પટોળી ગામ છે, આલા સુતાર ત્યાં થઈ ગયા. એના પિતાનું નામ ધના સુતાર. રાઘવાનંદ સ્વામી એમના ઘરે પધાર્યા હતા અને સ્વામીને કીધું કે સ્વામી, હું હરિભગત થયો. આલા સુતાર કે, પણ મારા બાપને કંઠી બાંધો ને એને હરિભગત કરો. સ્વામી કે હાલો તમારે ઘરે જાય. ઘરે આવ્યા, ખુરશી નાખી દીધી, પડખે બેઠા. સ્વામી આવતા જ કીધું ધનાસ ભગતને, ભગત કેમ છો? અરે સ્વામી આવો આવો, હું કાંઈ ભગત નથી. તમે મને ભગત કયો ને મને શરમ બહુ. તમે જો જેને ભગત ન હોય ને તમે એમ કહો ને એ ભગત, તેને બહુ શરમ. એલા ભાઈ હું ભગત નથી. હે એટલે કે હું કાંઈ ભગત નથી. તો સ્વામી કે ભગત થાવ. કંઠી બાંધો, લાવો હાથ લાવો, પાણી આપો. કે સ્વામી હું કાંઈ પાણી બાણી લેતો નથી. હવે સ્વામી ઓલો વર્તમાન દ્રાવણ પાણીની વાત કરે અને એ બીજા પાણીની વાત કરે. એ કે હું પાણી લેતો નથી, અહીંયા અમારે જરૂર જ ન પડે ગામડામાં. હે સ્વામી કે વર્તમાન ધરાવા છે, કંઠી બાંધવી છે. તો કે મારે કંઠી બાંધવી નથી, મારે કોઈ નિયમ લેવું નથી. અરે પણ આટલી ઉંમર થઈ ધના સુતાર, 5 ભગવાનના નામ લેતા જાઓ, કલ્યાણ થાય જીવનું. તે જો સ્વામી, એ બાબરિયાવાડમાં આપણને લાગે તુકારે બોલાવે, પણ એ એની ભાષા એવી. આમાં શાસ્ત્રમાં આવ્યું હતું ને, અપમાન ન કરું, તુકારે બોલાવા એક અપમાન છે. પણ ન્યાનો આખો રિવાજ એવો, એટલે કે સ્વામી તારે કંઠી બાંધવી હોય તો બાંધ. હવે પણ જો હું માગું એ આપ. હવે રાઘવાનંદ સ્વામી જેને જમને તગડ્યા હતા, પૂર્વાશ્રમમાં જેની જમ તગડા અટક હતી, ગોલીડા ગામના હતા. રાણો ભીમો, રાઘવને વશરામ 4 ભાઈ હતા. એમાં રાઘવને વશરામ 2 ભાઈ સાધુ થયા હતા, 2 ભાઈ ઘરે રહ્યા હતા. અને એ રાઘવાનંદ સ્વામી મહાશુરવીર સાધુ, માગો બાપા હું જોઈ શીખે. તો કે જો સ્વામી કંઠી બાંધવી હોય તો બાંધી દે, પણ જે દી તારી બાંધેલી કંઠી તૂટે ત્યારે તું મને તેડવા આવજે. કે સ્વામીએ હાથમાં હાથ લીધો ને વચન દીધું, જાઓ બાપા બાંધો કંઠી. અને સ્વામિનારાયણ ભગવાનને યાદ કરીને કહું છું, જે દી કંઠી તૂટશે તે દી આ રાઘવાનંદ ભગવાનને લઈને તમને તેડવા આવશે. કે અને આલા સુતાર તો માંડ્યા દંડવટ કરવા. હો સ્વામી, સ્વામી મારા બાપાને હરિભગત કરી દીધા. હો હા, તમને આવો આગ્રહ ખરો કે તમારે સત્સંગી છે બધા? જો ઘરમાં સત્સંગી ન હોય ને તો આગ્રહ હોવો જોઈએ. બાજુવાળાને નકરું કે કરવું, હાલો મંદિરે ને હાલો દર્શન કરવા, પણ અહીંયા ઘરમાં છે એને કયો પેલા. આગ્રહ હોવો જોઈએ. અરે એવા બહેનો થઈ ગયા, એક જ બેન હરિભગત હોય અને પરણીને સાસરે જાય, ગામમાં કોઈને હરિભગત સત્સંગ ન હોય, અને એક બહેનોએ આખા ગામને હરિભગત કરી દીધા. એવા આ સત્સંગમાં હજારો બહેનો થઈ ગયા. હળિયાદના રૂકમાઈબાઈ હતા. બોલો, પીઠવડીથી પરણીને ગયા હતા. પીઠવડી એનું મૂળ ગામ પિયરનું, અને સાસરે હળિયાદ ગયા હતા, અને આખું ગામ હરિભગત કરી દીધું. બોલો, પીઠવડીથી સત્સંગ લઈને ગયા. કરિયાવરમાં તે દી બીજું ન આપતા પણ સત્સંગ દેતા હતા. અને
અત્યારે મોબાઈલ આપે. અને હા, હકીકત, જો મોબાઈલ ન દે ને તો જાતા નથી. હા, વાત જવા દો, આમાં શું સારું થાય મને કયો છે. પેલા ભક્ત ચિંતામણી આપતા, વચનામૃત આપતા, સારા ગ્રંથો, મોટા સંતોની વાતો, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આ બધા સંતોની વાતો, ભગવાનના ચરિત્રોના ગ્રંથો, આ બધું આપીને કે લે આ બધું લઈને જા. પણ સમય આખો બદલાનો. આગ્રહ હોવો જોઈએ. છોકરો સત્સંગી ન હોય, છોકરાને આંગળીએ પકડતો આવવો, દાદા હાલ ને ભાઈ. હવે એ એકાદી વાત જો ક્યારેક થાય ને અડી જાય તો એનું કામ થઈ જાય મા બાપ. રાઘવાનંદ સ્વામી કીધું કંઠી તૂટે ત્યારે હું આવું. અને એમાં થોડા વર્ષો ગયા અને એક વાર હવારમાં ધના સુતાર ઉઠ્યા. અને ઉઠતા નાય ધોય અને કેડિયાની કહું બાંધતા હતા. એ કહું વાળા કેડિયા પહેરે અને કહું બાંધતા ક્યાંક વળી આમ હાથ ભરાઈ ગયો કંઠીમાં, આમે વરસો પછી દોરોય જીર્ણ થઈ જાય. એ કંઠી જીર્ણ થઈ ગઈ હતી ને આંચકો લાગી ગયો ને કંઠી તૂટી. સવારનો સમય છે, વહેલા 5 વાગ્યામાં ત્યાં હાથ કર્યો, એલા હાલા, એ હાલા, કંઠી તૂટી. એના દીકરાને સંભાળ્યો. રાઘવાનંદ સ્વામી તેડવા આવશે, ખેતર જાતો નહીં આજ. તેથી 5 વાગ્યામાં તો વયા જાતા. બોલો તો ઓલા વાણિયાએ નહોતું કીધું સુખી થવું હોય ને છોકરાને કે જાતા જાતા તો છાંયે છાંયે દુકાને જાયજો અને છાંયે છાંયે આવજો. હવે આ બધા 10 વાગ્યે ઉઠે તે ઓલા નેવા નીચે ઓલા શું કે થોડો ઘણો છાંયે હોય ન્યા આમ દિવાલ પાસે ઘાય ઘાય ને હાલે, કારણ કે બાપાએ કીધું તું છાંયે છાંયે જાજો. હવે એ નહોતું કીધું, પણ દી ઉગ્યા પેલા કે દુકાને પોગી જાયજો અને દી હાથમાં પછી આવજો. એટલે છાંયે છાંયે આવજો ને છાંયે જાયજો, પણ સમજે તો ને. આલા સુતારને હાથ કર્યો, બેટા ખેતર જાતો નહીં, કંઠી તૂટી છે, રાઘવાનંદ સ્વામી તેડવા આવશે. ત્યારે આલા સુતાર પૂજા કરવા બેઠા હતા. સવારના પોરમાં હાથમાં માળા, હજી આહવાન મંત્ર બોલ્યા નહોતા ત્યાં હાથ કર્યો તો બાપા કંઠી તૂટી હોય ને તો મારી બાને કયો પોરવી દે પારા, હા, અને પહેરી લ્યો. લે હાલે, એલા હાલા, તને રાઘવાનંદ સ્વામીનો વિશ્વાસ નહીં? આવા મોટા સાધુ અને કહી ગયા છે કે હું તેડવા આવીશ. તને તારા ગુરુનો વિશ્વાસ નથી, પણ મને વિશ્વાસ છે કે મારો હાથ હાથમાં લઈને તેથી રાઘવાનંદ સ્વામીએ કીધું તું કે હું તેડવા આવીશ અને જો હમણાં આવશે. હજી વાતો કરતા હતા ત્યાં તો આકાશ માર્ગે રાઘવાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને લઈને પધાર્યા. અને તે દી આલા ધના સુતારે કીધું જો આલા માળા કરવી તો કરી લે, પણ જેની માળા કરીશો ની આવી ગયા સાક્ષાત અહીં મને તેડવા માટે, અને હારે ગુરુ રાઘવાનંદ સ્વામી પણ છે. અને બોલો દર્શન દઈને ઓલો હજી માળા આમનમ ગબગબાવે ત્યાં અહીંયા એના બાપને ધના સુતારને તેડીને ભગવાન ધામમાં જતા રહ્યા. રાઘવાનંદ સ્વામી પણ આવ્યા, આનંદ આનંદ થઈ ગયો. એટલે કીધું છે જેને વાલી લાગી સંતની વાત રે, રાયખા નીમ થઈ રળિયાત રે, એને અંતકાળે ભગવાન તેડવા આવ્યા છે. હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું સંત સમાગમથી કોઈ ઊંચું સુખ નથી, એ સુખ અમે હવને આપ્યું છે. આ વાતને હવ હૃદયમાં લખી રાખજો. સત્સંગમાં આવીને બેસે ત્યારે એને મોક્ષનો વિચાર હાથ આવે છે. સત્સંગ વિના મોક્ષનો વિચાર હાથ નથી આવતો, અને મોક્ષના વિચાર વિનાના જેટલા વિચારો છે એ બધા જ દુઃખને દેનારા છે. સ્વર્ગ મૃત્યુ કે પાતાળ એના અધિપતિ થાવ, બ્રહ્મા કે પ્રકૃતિ પુરુષ સુધીનું પદ મળે તો પણ એને સુખ મળતું નથી. કયો એ 33 કરોડ દેવતાઓ લાઈનમાં ઊભા છે વિઝા લેવા, મનુષ્યનો દેહ મળે એટલા માટે. કેટલા? 33 કરોડ દેવતા છે ને, એ બધા જ વિઝા લેવા ઊભા છે. અમને મનુષ્યનો જન્મ આપો તો ધનુર્માસમાં કથા સાંભળવા જાય, અને કથા પૂરી થાય એટલે ગરમા ગરમ. તો કારણ કે દેવતાઓને શું છે, આમ શીરો ધરાવે ગરમા ગરમ, વરાળ જ જાય. પછી શીરાનો પ્રસાદ તો બધો કોણ લેવાનો હોય? તમને જ જોતા. ચા અમુક તો પછી ગરમા ગરમ ચા ધરાવે. તમે જ નહીં ધરાવતા હો, નહીં ને? તો હારું લ્યો.
એટલે સમાગમની વાત લખી. અમારા આશ્રિતોએ સંતનો સમાગમ એ કરવો. વાલા ભક્તજનો, અહીંયા કથાને વિરામ. બીજી સમાગમની વાતો આપણે આવતીકાલે સાંભળશું. આજે બારસ છે. બારસના પારણાની આજે કળથિયા સુરેશભાઈ કરશનભાઈ બોટાદ એમની રસોઈ છે, અને એમ જ આજનો પ્રસાદ અને રસોઈ તો દર બારસની અમારે અમરસિંહભાઈ વાલજીભાઈ પરવાળા ડોંડા એમની હોય છે. આજે એમના ઘરેથી લાભુબેન અમરસિંહભાઈ ડોંડા એમનો પ્રસાદ છે. કાલે અમારે ભગતે લખાયો હતો પણ આ વચ્ચે આવી ગયા. તમારો કાલ રાખશું, હાલશે ને? હા, વાંધો નહીં. આમાં હું છે આગ્રહ હતો, કંઈક હવે નિમિત્ત હશે. શું નિમિત્ત છે અમરસિંહભાઈ? કાંઈ નહીં. આ તો હું બાયું માણાને સંકલ્પ થયો બધાય પ્રસાદ લખાવે, અને આપણે રોજ અહીં ગરમા ગરમ શીરો ખાઈએ તો આપણે ક્યારેક લખાવવો જોઈએ. આમ તો છે ને તમારા બહેનો પાસે પૈસા હોય જ લગભગ. આપણે જો નોટબંધી થઈ હતી કેટલા નીકળ્યા તો એ સાચી ખબર પડી ને. કારણ કે શાકભાજીમાંથી બીજેથી ત્રીજી થોડી કટકી કરી હોય. કટકી નહીં, અલા ભૂલાઈ ગયું, કરકસર કરી હોય. હરિભગત આવું ન કરે. પણ બીજે તો ઓહો બોલો, તમે ક્યારેક માગ્યા હોય ને તો દેતા નહોતા, પણ જેવી નોટબંધી થઈને બોલો લાખ લાખ 2 લાખ 5 લાખ એટલા એવા દાખલા છે. 10 લાખ રૂપિયા બેનું પાસે જ નીકળ્યા. એ કે હવે આનું કંઈક કરો. હા, આને હું ક્યાં નાખવા. પણ સારું છે સત્સંગમાં એવા હજારો બહેનો છે કે આ સત્સંગની તન મન ધનથી સેવા કરે છે. એના વતી અમરસિંહભાઈ આવશે. આવો. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય.